તમારા એકલવ્યભાઈ મસ્ત ડગી મગી કરવા મીણ્યા છે ગોઠણિયા ભર ને અત્યારે બા અમારા જ્યારે પણ રસોડામાં આવે છે એટલે કોઈ ના કોઈ લગ્નનો માહોલ છે એટલે ગીત શરૂ જ હોતા હોય છે. બા કયું ગીત ગાવશો આજે? આ ગીત ક્યારે ગાવાનું હોય બા? જાન ઉઠલાવી ને પૈડું વીસી લઈને હા તો આમ જો એકલવ્યભાઈ જો તમારી પાસે આવી ગયા રે ન તેડી લો બા. હમણાં તો ભાઈ ચાલવા શીખી ગયા છે ગોઠણિયા પર એટલે પડે રે ન ગા રોની સોળો મોર તારી જાન મારે દાદા બન્યા કે મસાલો શેરે. આ ગીત ક્યારે ગાય બા? આનો અર્થ શું છે? આ ગીત જાન ઉગલાવે ને ફટાચા ફૂટતા હોય ને બંદૂકું ફૂટતું હોય ને પૈડું હિસતા હોય ને તઈ આનો અર્થ શું છે? આનો અર્થ ઈ છે કે ધરુંબો પડે એટલે કે આ ફટાચા ને ધૂંબો પડે રંગ મોલમાં પડે નગારોની સુળ ભમર તારી જાનમાં. એટલે ભમર તારી જાનમાં એટલે આ આપણે ભમરની જાન ગણાય. બરોબર. હા એનો બધા ગીતમાં એના અર્થ આવે પણ તમે સમજો તો. પછી જાન ઉગલાવાનો આવે, પછી માંડવાનું આવે, પોખવાનું આવે, વળાવાનું આવે, પછી પાછા આપણે ઘેરે આવીએ તઈએ આવે. બધા ગીતમાં એનો એક એક અર્થ હોય પણ એનો અર્થ તમે સમજો તો. આ માયાભાઈએ ગીત ગાયું હતું. હા કયું? ધરુંબો પડે રંગ મોલમાં પડે નગારોની સુડ ભમર તારી જાનમાં. એમ પેલા તો જાનું રાયતું રેચ્યું ને રાયતું રેચ્યું ને પછી વેલા મોડું થતું. ગાડામાં જાનું જાચ્યું પછી વેલા મોડા આવતા. પછી જે દીકરીનો બાપ હોય ને હજી જાન કેમ આવી ની, હજી જાન કેમ આવી ની. પછી ઈ ગીતમાં જ એનો અર્થ સમજાવી દે. તઈએ ઈ કઈના પક્ષના બધા હોય ને ઈ ગીત ગાય તઈએ એને ખબર પડી જાય કે આ હજી જાન નથી આવી. કયું ગીત ગાય? ઈ ગીત ગાય સાંજ પડીને ઝાલર વાગી જાગુ બેનાવર. મારે આમ તો ભત્રીજી જ થાય એટલે થોડ ઘડીક યાની કોઈ વયા જાય. જાગુ બેનાવર વેલા યાવો. એટલે આ રથમાં ફટાણું કહેવાય જાય ને જાન આવી નથી ને ઉપાધિ કહેવાય જાય. બરોબર. સાંજ પડીને ઝાલર વાગી જાગુ બેનાવર વેલાયાવો. ખોડલા ડોઈ તો નીતિન ભાઈ ના લેજો જાગુ બેનાવર વેલાયાવો. વાહ. એટલે ઘોડા નતા ને એટલે જાન ને મોડું છું. પણ આપણે નહીં મોડું થાય. આપણે નહીં, આપણે જ પચવાડે જ છે. ઘોડા સમૂહ લગ્નમાં છે એટલે કઈ તપેક લે. એટલે આ વેલાના ગીત છે. સાચી વાત છે. સાંજ પડીને ઝાલર વાગી તો હજી જાન ન આવી એટલે ઈ કઈના પક્ષવાળાને ઉપાધિ હતી. પછી ફટાણામાં પાછું એમે કે રૂપૈયા જોઈ તો ભોળા ભાઈ ના લેજો જાગુ બેનાવર વેલાયાવો.
યા તો હવે આપણે સમૂહ લગ્નમાં છે એટલે કે વેલા મોડાનું કે છે જ નહીં. તો નહીં બધા લોકો નહીં આપણે હાડા તેણે ઉગ લાવશું તોય માંડવે પણ ગળદી પોવ નો થાય તો તારા ઓલા જેટલી નકર થોડીક ઉગ કેમ રાખશે. તો શું કહેશો, બધાને આમંત્રણ આપવું હોય તમારે? આમંત્રણ આપવું હોય તો બધાય પોગી જ જાયજો. કેટલામાં માંડવો છે? 44 નંબર. 44 નંબરમાં બધાય પોગી જાયજો. આપણા પરિવાર જ છે બધો યુટ્યુબ નો. સ્વાગત છે બધાનું. હા બધાનું સ્વાગત છે ને હાલો હરીગવાની કઢી ખાવા. એકલવ્ય કેટલો શાંતિથી સાંભળી લીધો. એને રસોઈઓ બનાવવાનો છે.